ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત શિબિર 3નો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ શિબિર જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ, માતરિયા તળાવ, જાડેશ્વર શ્રીનાથજી સોસાયટી અને ચાવજ માંગલી રેસીડેન્સી એમ 4 સ્થળોએ યોજાઈ રહી છે। ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા શિબિર 3નો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ શિબિર 20 જાન્યુઆરી 2026 થી 20 ફેબ્રુઆરી 2026 સુધી કુલ 30 દિવસ ચાલશે। દરરોજ સવારે 6:30 થી 8 વાગ્યા સુધી યોજાનારી આ શિબિરમાં મેદસ્વીતાથી પીડિત વ્યક્તિઓ ભાગ લઈ શકે છે। શિબિરનો મુખ્ય હેતુ યોગાભ્યાસ દ્વારા મેદસ્વીતા ઘટાડવાનો અને શરીરના વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનું છે। શિબિર દરમિયાન ભાગ લેનારાઓના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। ઉપરાંત વિવિધ નિષ્ણાત ડોક્ટરો અને તજજ્ઞો દ્વારા મેદસ્વીતા નિવારણ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવશે। સર્ટિફાઈડ યોગ ટ્રેનર અને કોચના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને શંખનાદ સાથે શિબિરનો શુભારંભ કરાયો હતો। 4 સ્થળોએ મળીને 250થી વધુ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ શિબિરની શરૂઆત કરી હતી। આ મેદસ્વીતા મુક્તિ શિબિર આગામી 30 દિવસ સુધી નિયમિત રીતે ચાલુ રહેશે। ગુજરાત યોગ બોર્ડ તરફથી મેદસ્વીતા મુક્ત ગુજરાત માટેનો આજે ત્રીજી શિબિર ભરૂચ શહેરમાં 4 ઠેકાણે શરૂ થઈ છે। માતરિયા તળાવ, શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર, જીએનએફસી ખાતે અને ચાવજ મુકામે। આ મેદસ્વીતા મુક્તની શિબિરથી ગુજરાત યોગ બોર્ડ સમગ્ર ગુજરાતને મેદસ્વીતા મુક્ત બનાવવા ઈચ્છે છે અને એના માટે જે યોગ ટ્રેનર છે ભરૂચ જિલ્લાના બિનીતાબેન પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ એના માટે ખૂબ જ કાર્યરત છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂનથી 2015થી જ્યારથી સમગ્ર વિશ્વને જ્યારે યોગમય બનાવવા માટેનો એક સંકલ્પ લીધો છે અને સમગ્ર વિશ્વમાં 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને ગુજરાત પણ એમાં પાછળ નથી। ગુજરાતમાં આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકાઓમાં, દરેક શહેરમાં યોગ શિબિરો યોજાઈ રહી છે અને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી કે જેઓ પણ એક ભગીરથ પ્રયાસ કરી અને સૌ યોગ ટ્રેનરોને, યોગ સાધકોને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રવાસ કરી રહ્યા છે અને સૌને માર્ગદર્શન કરી રહ્યા છે। આજના આ શિબિરમાં જોડાયેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।